અરે આ ફોન ક્યારે આવશે? ફોન વાગ, ફોન જલ્દી, ફોન વાગ. ફોન આવે એટલે જલ્દી લેવા જાઓ. आएगा 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 आने वाला आएगा. ભાઈ હું શું કહું છું, આ ફોન ને હાથમાં લઈને આમથી આમ જવાતી છે ને, ભાભી પહેલા નહીં આવી જાય. પ્લેન એનું કામ કરીને જ રહેશે. જ્યારે લેન્ડ થવાનું હશે ને ત્યારે જ લેન્ડ થશે. યસ, મને ખબર છે, પણ આ ફોન સામે જોવું તો પડે ને. હા, પહેલી વાર ઇન્ડિયામાં આવે છે અને એટલા માટે ભૂલમાં મારો પહેલી જ રીંગે ફોન એમનો ઉપાડી જ લઈશું. બેના, આ તને શું લાગે છે, આ મોટા ભાઈ ભાભીને કયા નામથી બોલાવતા હશે? અત્યારે તો પેલું ચાલી રહ્યું છે ને, જાનુ, જાનુ, ચીકુ, ડાર્લિંગ, પપ્પી, મતલબ કે બસ બસ, હા રહેવા દે. તારા બધા શબ્દો તારી પાસે રાખ. જાનુ, ચીકુ, પપ્પુ. પણ ભાઈ હું શું કહું છું તને, સેલ્યુટ છે હા તને. તું શહીદ થવા જઈ રહ્યો છે. સહી? હા અને તો ક્યાં પણ પાછા બહારના દેશમાં. વિચાર કર ને, ઇમેજિન કર. અરે એ શું? બહારની ધરતી, વિદેશ, એમાં મોટા ભાઈ ઘોડીએ ચડ્યા છે. આપણે બધા વિદેશની ધરતી ઉપર આ તાગડ ધીના ધડાક ધૂમ ધામ કરતા કરતા એવો ડિસ્કો કરીએ છીએ અને એમાં પાછો આવી જા. હા, લગ્ન અહીંયા જ થશે. કેમ પણ જાન લઈને વિદેશ નહીં જવું પડે? ના, હવે કેવો મૂર્ખા જેવી વાત કરે છે. હા, આ જાન લઈને મારે વર્ષે પહોંચવાનું છે. વાત કરે છે. પ્લેનમાં લઈ જઈશું ને. અરે પ્લેનમાં નથી જવું મારે ભાઈ. એક અરે મિનિટ. આપણે હું શું કહું છું ભાઈ, મારો શહીદ થવાનો કહેવાનો મતલબ એ હતો જ નહીં. આઈ મીન હવે અત્યાર સુધી તું જે ફ્રીડમથી રહેતો હતો, તને મજા આવે ત્યારે ઘરે આવતો હતો, મજા આવે ત્યારે જાગતો હતો, એ બધું પૂરું થઈ જશે. હા તો કઈ વાંધો નહીં ને, એમાં શું થઈ ગયું? એમ પણ માણસને એક દિવસ બદલાવાનું હોય. અત્યારથી બદલાવાનું શરૂઆત મેં કરી નાખી છે. હા તો મને અત્યાર સુધી હું કહેતી હતી વહેલો ઉઠી જાય, રાત્રે વહેલો આવ ઘરે, તો કેમ નતો માનતો? મને આ શાક નહીં ભાવે, હું તો બટેકાનું જ શાક ખાઈશ. અત્યાર સુધીની વાત અલગ હતી. મેં અત્યારથી વાત કરી કે હવે હું બદલાવું છું. હા, એટલે ત્યાં સુધી જે થઈ ગયું એ થઈ ગયું. હવે જૂની આ વાતોને વાગોળીને કોઈ જ મતલબ નથી. હા, કેમ મતલબ નથી? હા, આ સમય આવ્યો તો મતલબ નથી. તું હોશિયારી ના કર. તારી પણ મને ખબર છે. શું હા? ખબર છે? હા, તું છે ને શું ખબર છે? મને કેમ નથી ખબર? હા, હું તમારી કહેતો બેન નથી. નથી. છુપાવીને રાખે છે બધું. પ્રીતિ વાળી વાત. પ્રીતિને હું પણ નથી પ્રેમ કરતો, એ વાત કરવાના છે, બીજું કઈ નથી. આ તો શું થઈ ગયું? આ મારી વાત તો છતી છે, કોઈને પણ કહી શકો. હા, હા, તો આપણી આદતો સુધારો. જુઓ તમે છે ને, મને વાતોમાં ના ફસાવો. ફોન આવીને જતો રહેશે તો ખબર નહીં રહે. ફોન બેના, ના, બેના, લઈ લે બેના. તું. ફોન. આ વિદેશમાં જાન જતી હશે, હા, તો પછી આપણે ગીત કેવા વગાડીશું? બકા બકા અરે એ વાંકા વાંકો થઈ જઈશ. રેવા દે ને ભાઈ, કહું છું એમ કરને. ના, જુઓ, એક ના. તો હું છે ને એમ પણ મારું મગજ કામ નથી કરતું કે એની સાથે પહેલી મુલાકાત છે. પહેલી મુલાકાતમાં શું કરવું, શું નહીં, શું બોલવું, કેવી રીતે બોલવું, કેમ. એક્સપિરિયન્સ છે આપણી પાસે. હા મોટા ભાઈ, હા ક્યારેક જેને આ નાના ભાઈને ભાઈ બનાવીને રાખ્યો હોય ને તો સલાહ આપી શકું. હા હા ગોરે, આપું? તું છે ને મોટા ભાઈને બગાડીશ નહીં. અને શું ડરે છે એટલું બધું? અરે આ તો ઓનલાઈન વાત કરતો હતો ત્યારે તો દિવસ રાત બસ આખો દિવસ ફોનમાં પડ્યો રહેતો હતો, ટેટે મેસેજ કરતો હતો. હવે શેનું વિચારે છે? ઇમ્પ્રેશન બનાવવી કેવી રીતે? એ જ ડર છે ને. એ ઓનલાઈન હતું. ઓનલાઈન વાત કરતા હોય ને ત્યારે કોઈ બીક ના હોય, કારણ કે ત્યાં છે ને આપણે લાફો ના મરે નહીં. ના ના મોટા ભાઈ એમાં ગૂગલ નો ઉપયોગ કરતા હતા ને. ગૂગલ માંથી બધું ટ્રાન્સલેટ કરીને દબાદબ મેસેજ જતા હતા. પણ હવે ઇંગ્લિશ કેમ બોલશે? હા, ભાઈ. હવે કેવી રીતે ઇમ્પ્રેશન પાડશે? નહીં બોલું કહી દઈશ કે ભાઈ નહોતું તો આવડતું. ના પાડી દેશે ને. પણ હજી હું એવું જ ના કરીશ પાડી ને. દેશે. એ છે ને હું આમ જ રાખીશ ફોન ને ચાલુ. એ કંઈ પણ ઇંગ્લિશમાં બોલે ને એટલે તરત જ હું સાંભળી લઈશ કે આવું કહેવા માંગે છે. એટલે પછી હું પાછો કહીશ કે હા એક જ મિનિટ. હા, અરે પાછો. પણ ખબર પડી જશે. મોટા ભાઈને ડર એ છે કે ઇંગ્લિશ નથી આવડતી. એ વાતની ખબર પડી જશે ભાભીને. એક મિનિટ. તમે લોકો અહીંયા મને હેરાન કરવા માટે આવ્યા છો તો તમને હું કહી દઉં કે એમ પણ હું હેરાન થયેલો છું. મને ક્યારનું છાતીમાં પણ દુખવા લાગ્યું છે. હેરાન કરેલા વ્યક્તિને કેટલું હેરાન કરી શકે? હવે તો પતી ગયું. હવે આવે છે ને ભાભી. ચીપકલી તું શાંતિ રાખીશ થોડીક વાર. તને છે ને મારા મારવી ના પડે એટલે તું ચૂપ રહે. અરે હું તો કેમ તને હાથ રિયાલિટી હા. કહું છું. બરોબર, બાકી હાથ નહીં ઉપાડવાનો. હા હવે જો નકર અમે બધું કહી દઈશું. આ તમે જે નાટક બધા કરો છો ઘરમાં એ બધું. પ્લીઝ બેન બા, તમે કહેશો એમ જ થશે. આઈફોન આપવો પડશે. બોલો લઈ આપશો?
હા ટપુ નાના જેવું કેવું છે. રાજકુમાર, જો તમારી આજ્ઞા હોય ને હા તો આ બોલો. ઘરમાં એમ જ થશે. નાના ભાઈ ફોન છે ને એને આપી દેજે. મારે છે ને બીજું જોઈએ છે. શું? અરે આ કોલેજમાંથી જાય છે ને મનાલીની ટ્રીપ પર. હા હા અપાવ્યું ફાઇનલ છે, ટેન્શન ના લે હા? અરે ભાઈ ફોન વાગ્યો. નહીં, લાવ. નહીં, નહીં. અરે ફોન લાવ ને ફોન તું. નહીં આપો, ફોન અરે નહીં. એનો જ છે. અરે તું એનો જ છે. ફોન મૂકી દે. અરે તું છોડ ને ચિપકલી. ઉપાડી લીધો. હેલો. હા આપો. હેલો બેબી. અરે બેબી I am નહીં. come. I am come. છે, I am છે. ભાઈ મારશે તને. ઘડિયાળ ભાઈ કઈ? મારશે. હું કાંઈ નથી જાણતી. મારો પણ કઈ વાત નથી, મેં કઈ નથી કર્યું. જલ્દી સાફ કર. આવી મેલી ઘેલી ગાડી આ દેવાંગને આટલી પણ ખબર નથી પડતી કે ગાડી ચોખ્ખી રખાય. લોકો રાહ જોતા હશે. ડ્રાઈવર જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાય આદિ. વોટ હા હું લેવા માટે આવતો જ હતો ને. હા તમે લોકો ચાલીને કેમ આવ્યા? હા, but why are you doing this the driver's job? I mean, why are you cleaning the car? what? મને ગુજરાતી આવડે છે. એટલે કઈ વાંધો નહીં, ફરીથી બોલો. સ્પીડમાં મારું ધ્યાન ના, ને ફોનમાં એક મેસેજ આવી ગયો ને એટલા માટે ઓલું થઈ ગયું લોચો. અરે હું એકચ્યુઅલીમાં એમ કહું છું કે તમે ડ્રાઈવરનું કામ શું કામ કરો છો? સમજ્યા? અરે ના ના એવું નહોતું. હા જો તમારે સમજવામાં મિસ્ટેક થઈ. કાચ થોડો મેલો હતો ને એટલે મને બરાબર દેખાતું નહોતું. આઈ મીન કઈ જોવામાં વાંધો નથી, પણ દૂર દૂર કાચ ને ગાડી થોડી સાફ નહોતી એટલે મને થયું તમારી પાસે આવું ને પહેલા સેજમથી સાફ કરી લઉં. ઓકે સોરી મને એવું લાગ્યું કે તમે જ ડ્રાઈવર છો. યા I'm really વી આર very સોરી. ના 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 હું આપણી ગાડી પોતાની માલિકીની. પેલું શું કર્યું? પગે લાગ્યો. જય શ્રી કૃષ્ણ. અમે લોકો યુકે થી છીએ એટલે પ્લીઝ આવી બધી હરકતો આ ચીપ લાગે યુ નો જ્યારે રોડ પર ઊભા હોઈએ ત્યારે ડોન્ટ ડુ. હા ઘણા વર્ષોથી તમે લોકો ત્યાં ને ત્યાં છો એટલે આવું બધું મૂકી દીધું હશે, પણ હજી અહીંયા તો ચાલુ જ છે. હા અહીંયા તો હજી ચાલુ જ છે. તકલીફ શું છે? હાથ રહી ગયો હશે ને. સાચી વાત છે તમારી. આ આટલું બધું દૂરથી ટ્રાવેલિંગ કરીને આવ્યા એટલે તકલીફ તો થાય જ. પ્લેનમાં કઈ તકલીફ તો નથી પડી ને? નો એવરીથિંગ વોઝ ગુડ. કઈ સ્પીડ બ્રેકર બમ્પ એવું કઈ નહોતું? સોરી. અરે એમ પૂછતો હતો કે કઈ નહીં. હા હાઉ આર યુ? ફાઇન. એન્ડ હાઉ અબાઉટ યુ? આઈ એમ લેકિંગ ઇંગ્લિશ ઇન ફાસ્ટ. બેટા where is your iPhone? ઓ માય ગોડ. યોર બેગ્સ. લેટ મી ચેક. બેગમાં નહોતો ને મમ્મી. આઈ થિંક મારું પર્સ. આઈ ફોરગોટ માય પર્સ ઇન શિટ. શું થયું? It's okay. શું થયું? તકલીફ કયો ને મને. શું થયું છે? હું મારો ફોન પ્લેનમાં ફ્લાઇટમાં ભૂલી ગઈ. અરે રે 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 લોચો લાગી ગયો એટલે આ પૂછો. મતલબ કે તમે તમારા મમ્મીના ફોનમાંથી મને ફોન કર્યો હતો? નો મારી પાસે પોતાનો ફોન હતો. આઈ ફોરગોટ ઇટ. એટલે તમે જ્યારે નીચે તમારો ફોન મારામાં આવ્યો ત્યારે તમારા પાસે ફોન હતો અને પછી તમે ભૂલી ગયા એમ? એવું જ કંઈક. હા. બેટા તું ચિંતા શું કામ કરે છે? આજે જ જઈને આપણે અરે ચિંતા નહીં કરો. ફોન ખોવાનો છે ને, આપણે નવો લઈ આવશું. એમાં શું થઈ ગયું? હા ભગવાને દીધેલું ઘણું બધું છે. ઓકે તો કેન વી ગો? હા ચાલો બેસો. થેન્ક યુ. હા આવો. હા, લો ને. એ ભગવાન આ ખુલતું નથી. તકલીફ થઈ ગઈ. હા તમે બેસી જાઓ. હા, તમે પેલી બાજુથી પાછળની સાઈડમાં બેસી જાઓ. આગળ તો ના બેસાય ને. બેસો ને બેસો. જેમ બેસવું એમ બેસી જાઓ ને. શું થયું? હા એક મિનિટ. હા જુઓ તો. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.